નમસ્કાર। શું તમારી કુંડલીમાં પણ સૂર્ય નબળો છે? જો સૂર્ય કુંડલીની અંદર નબળો હોય તો માણસને આત્મવિશ્વાસ, દરેક કાર્યોમાં વિલંબ, સરકારી કાર્યોમાં ધક્કા અને અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભા થાય છે। જેમ કે જ્યોતિષ શાસ્ત્રની અંદર સૂર્યને સારું નેતૃત્વ અને સારા આત્મવિશ્વાસનો ગ્રહ ગણવામાં આવે છે અને દરેક ગ્રહોનો રાજા પણ ગણવામાં આવે છે। સૂર્ય ગ્રહ દરેક ગ્રહોને પોતાનો પ્રકાશ પૂરો પાડે છે। જો તમારી કુંડળીમાં સૂર્ય ગ્રહ સારો હોય તો વ્યક્તિને સમાજની અંદર સારું એવું માન, સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ કરાવે છે। તે વ્યક્તિ નેતૃત્વ કરી શકે છે અને જીવનની અંદર અનેક પ્રકારની કારકિર્દીઓને હાસિલ કરે છે। પિતા સાથે પણ સારો એવો સંબંધ જાળવી રાખે છે। પરંતુ આનાથી ઉલટું જો સૂર્ય ગ્રહ તમારી કુંડળીની અંદર નબળો હોય તો તે વ્યક્તિને નિર્ણય લેવાની ક્ષમતામાં ઘટાડો થાય છે, આત્મવિશ્વાસ તેનો ઘટે છે અને સમાજની અંદર સારું એવું સન્માન પણ મળતું નથી। પિતા સાથે મતભેદ પણ ઉભો થાય છે અને સરકારી કામોમાં અનેક પ્રકારના વિલંબો એટલે કે ધક્કા ખવડાવે છે। તમે પણ જાણવા માંગતા હોય કે તમારી કુંડલીમાં સૂર્ય કેવો છે તો તમે નીચે આપેલા નંબરમાં અમને તમારી જન્મ ડિટેલ આપો। અમે તમને એકદમ ફ્રીમાં એટલે કે એક પણ રૂપિયો લીધા વગર અમે તમને જણાવીશું કે તમારી કુંડલીમાં સૂર્ય કેવું ફળ આપનારો છે। જય શ્રી કૃષ્ણ।